Hello parents, our today's topic is apostrophe mark S. આપણે એફોસ્ટ્રોફી માર્ક મતલબ કે ઉપર જે માર્ક લખેલું હોય, કોમા જેવું માર્ક ઉપર હોય એને એફોસ્ટ્રોફી માર્ક કહેવાય અને એની સાથે એસ યુઝ થાય. એની સાથે આપણે ઘણી બધી વસ્તુ જોઈ છે, પણ આમાં આપણે લર્ન કરશું કે એફોસ્ટ્રોફી માર્ક એસ એટલે શું. વેન થિંગ્સ બિલોંગ ટુ અસ, આપણી ખુદની કે કોઈની વસ્તુ હોય અને આપણે એમ કેવું હોય કે આ વસ્તુ આની છે, there we can use apostrophe mark to make it short. The pen is her. તો આપણે એમ પણ કહી શકીએ કે the pen belongs to રાધા. તો રાધા's pen આપણે આખું કહેવાની જરૂર ન પડે, only we have to say રાધા's pen. Same way, the book ઓફ માય ફ્રેન્ડ. તો બુક કોની છે? ફ્રેન્ડની. એટલે આપણે ફ્રેન્ડ વર્ડ પહેલાં લખવાનું, માય ફ્રેન્ડ, અને એમાં લગાડવાનું એફોસ્ટ્રોફી માર્ક એસ. એફોસ્ટ્રોફી માર્ક હંમેશા ઉપર જ આવશે, નીચે નહીં, અને એસ અને ફ્રેન્ડની વચ્ચે આવશે. ઇટ શુડ બી ઇન ધ મિડલ. માય ફ્રેન્ડ્સ બુક મતલબ કે આ બુક મારા ફ્રેન્ડની છે. તો આ આખું સેન્ટેન્સ બોલવાની જગ્યાએ માય ફ્રેન્ડ્સ બુક. ધ કાર બિલોંગ્સ ટુ માય પેરેન્ટ્સ. માય પેરેન્ટ્સ કાર. આટલું જ આપણે કરવાનું છે. પેલું લાસ્ટ વર્ડ છે એ પેલું આવી જાય, એની સાથે આપણે યુઝ કરવાનું એફોસ્ટ્રોફી માર્ક, અને વસ્તુ જે છે એની એ લાસ્ટમાં યુઝ કરવાનું. માય કાર, માય પેરેન્ટ્સ કાર. આખું સેન્ટેન્સ કટ થઈ જાય. ધ ડોગ ઓફ ધ નેબર. ધ નેબર્સ ડોગ. પડોશીનો કૂતરો. એટલે apostrophe mark will use like this. See how short the sentence is. The book of my friend. એની જગ્યાએ શોર્ટમાં મેં કરી નાખ્યું my friend's book. This is how you use apostrophe mark. આપણે એમ કેવું હોય કે આ વસ્તુ આની છે, એના માટે આપણે apostrophe mark યુઝ કરીએ. થેન્ક યુ.